સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે અને હવે તો એવી ઘટના સામે આવી છે જેને માનવતા જોવા જઈએ તો શર્મસાર કરી દીધી છે અને આ તમામ આરોપીઓને હવે પકડીને પોલીસે જાહેરમાં તેમને કાયદાનું ભાન કરાવ્યું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં 26 એપ્રિલના રોજ બપોરના સમયે લિંબાયત વિસ્તારમાં એક સગીર શખ્સે રિક્ષા ચાલકે ઇરફાન અલી સૈયદ સગીર પુત્રીની છેડતી કરી। સગીરે યુવતીને જાહેરમાં સીટી વગાડીને અશોભનીય વર્તન કર્યું। જ્યારે દીકરીએ ઘરે આવીને આ વાત કરી ત્યારે તેના માતા અને પુત્રી તે સગીરને ઠપકો આપવા ગયા, પરંતુ સામે પક્ષે રહેલા માથાબારી પરિવારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મહિલા સાથે ઝઘડો કર્યો, મારપીટ કરીને મામલાને ત્યાં શાંત ના રહ્યો। રાત્રે 11 વાગ્યામાં જ્યારે ઇરફાન અલી તેમના બનેવી ખાખિલ રજાક સાથે અને ભાણેજ ઇકબાલને ત્યાં હાજર હતા ત્યારે અમન અમજદ, આવેશ અમજદ અને અમજદ મણિયાર સહિતના શખ્સોએ ચપ્પુ જેવા ઘાતકી હથિયારો સાથે ત્યાં તૂટી પડ્યા અને આ હુમલામાં ઇરફાન અલીનું મોત થયું। આ ડબલ મર્ડરની ઘટના બાદ લિંબાયત વિસ્તારમાં જોવા જઈએ તો રોષની સ્થિતિ સર્જાઈ। સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો, કેમ કે લોકો એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે હુમલાખોરોના વાહનો તોડી નાખ્યા। સ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મુખ્ય આરોપી પિતા અમજદ અને તેમના 2 પુત્રો સહિત કુલ 4 શખ્સોની જે છે ધરપકડ કરી અને એક સગીરને પણ ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે આરોપી પિતા અને તેને બંને પુત્રોને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। સૌ પહેલા નજર કરી લઈએ તે દ્રશ્યો પર અને સાંભળીએ પોલીસનું આ વિષયમાં શું કહેવું છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ગુનાની હકીકત એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કરુણાનગર આવાસની અંદર, એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા। એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે, આરોપીનો સગીર વયનો જે દીકરો છે એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી। જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે। જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો। એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડાના ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોઈના દીકરા છે ઇરફાન, એનું પણ અવસાન થયેલ। આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવ બનવામાં આવ્યો છે અને આ કામમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવે છે। साइड पे रह जाओ। ओबामा का वहाँ में
આ નરાધમોને દોરડાથી બાંધીને ગલીઓમાં ફેરવવામાં આવ્યા, જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો. જે માથાભારી પરિવારે બે નિર્દોષની હત્યા કરી, તે પિતા અને પુત્રો આજે ભીની આંખે અને કાન પકડીને જાહેરમાં જનતાની માફી માંગતા નજરે પડ્યા. આ ઘટના આપણને કદાચ એક બાજુ વિચારતા કરી દે છે કે શું સમાજમાં દીકરીઓ સુરક્ષિત છે ખરી? એક પિતા પોતાની દીકરીને આબરૂ બચાવવા જાય અને ત્યાં તેને જીવ ગુમાવવો પડે. જોકે પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે, આ તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે, પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે, શું આ સજા પૂરતી છે ખરી? કેમ કે જે પ્રકારે અત્યારે સુરતની અંદર જોવા જઈએ તો ક્રાઇમ રેટનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. થોડા સમય પહેલા જ એક આવી ઘટના સામે આવી હતી. પાટીદાર દીકરી હતી, તેની છેડતી થઈ હતી. એના થોડા સમય બાદ બી આવી ઘટના સામે આવી. એટલે કે સુરત હવે ક્રાઇમનું હબ બનતું હોય તેવું અત્યારે દિવસે ને દિવસે લાગી રહ્યું છે. આ વિષયની અંદર અને ખાસ સુરત માટે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.